અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાલનપુરના મહિલા કાર સેવકે તો રામ મંદિર બનતા અનેરી ખુશી વ્યક્ત કરી હતી। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સૌથી વધુ ખુશી 1992માં 6ઠી ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવા માટે ગયેલા કાર સેવકો વ્યક્ત કરી રહ્યા છે। પાલનપુરમાં રહેતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ કુબુલબેન જોશી પણ કાર સેવા માટે અયોધ્યા ગયા હતા, જ્યાં તેઓએ નિહાળેલા અને કાર સેવક તરીકે અનુભવેલી યાદોને તાજી કરી હતી। રામ મંદિર બની રહ્યું છે એનો આનંદ મને કેમ છે, 1992ની અંદર મેં આ સાક્ષાત જોયું છે। હું ત્યાં હાજર હતી અને ત્યાં ગયા પછી જે મેં પરિસ્થિતિ જોઈ છે, રામ ભક્તોને કાર સેવકોને મેં જોયા છે, મારા નજરે જોયા છે કે ચારે બાજુ પોલીસ અને લોખંડની રેલિંગ હોવા છતાં પણ કાર સેવકોની અંદર જે જુસ્સો હતો કે આ કલંક 5,500 વર્ષનું જે છે કલંક અમારે તોડવું છે, અને એ જુસ્સો મેં મારી નજરે જોયો છે। અને એની અંદર અમે લોકોએ જ્યારે જય શ્રી રામના નારા ચાલુ કર્યા અને રામ સેવકોએ સીધા જ પેલી રેલિંગો જે લોખંડની રેલિંગો હતી એને શેરડીના સાંઠા જેમ સમજી અને અંદરથી તોડી નાખી, તોડી અને સીધા ગુંબજ ઉપર ચડી ગયા। કરવું છે આ વખત તો પૂરું જ કરવું છે આ બધું એમ કરીને બધા ઉપર ચડી ગયા અને ઉપર ચડ્યા પછી એમણે મારવાનું ચાલુ કર્યું। જ્યાં વાગે ત્યાં એમને ક્યાંય ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ, અને જાણે સાક્ષાત હનુમાનજી એમની સાથે આવ્યા હોય, સાક્ષાત રામ એમની જોડે હોય એવું મને લાગ્યું। ખૂબ મથ્યા અને પછી એમાં 2:45 વાગે પહેલો ગુંબજ જ્યારે તૂટ્યો ને ત્યારે ત્યાંના જે કાર સેવકો ગાંડા થઈ ગયેલા। અમે લોકો જાણે એમ થાય આંખમાંથી આંસુ બધાના વહે જતા હતા કે હા આના અમે લોકો સાક્ષી છીએ। અને પછી સતત ચાલુ રહે, નથી કોઈ પાણી પીધું કે નથી કોઈ ખાવા ખાધું, અને પછી એ જ પરિસ્થિતિની અંદર 3 ગુંબજ 5:30 વાગ્યા સુધીમાં તો પૂરું કર્યું। અને એ કલંક જ્યારે પૂરું થયું ને ત્યારે જે અમને આનંદ હતો, ગજબ આનંદ ભાઈ, તમે નહીં માનો કે આ જે તોડ્યું છે ને એ આનંદ અમને તો આમ એમ કે અમે એના સાક્ષી બન્યા છીએ એમ। અને ચારે બાજુ રામમય વાતાવરણ થઈ ગયેલું। પણ પછી શું થયું કે પછી અમને લોકોને કહ્યું કે હવે તમે અહીંથી ભાગો, હવે કંઈ થાય એ પહેલાં તમે લોકો અહીંથી ભાગો। અને એવામાં કોઈને હાથમાં કંઈક બોમ્બ હતો અને એ બોમ્બ કોઈએ નાખ્યો, એમાંને કોઈ ખસે ક્યાં હશે ખબર નથી, પણ એ વખતે બોમ્બ નાખ્યો ને એમાં અમારા એક સાથી હતા ને એમને પણ એનો પેલો છરો વાગી ગયેલો અને મારા પગમાં પણ આવી ગયેલો, અને મારા માથે ટોપી હતી એ ટોપી પણ મારી ફેંકી દેવડાવી, કારણ કે તમે કાર સેવક છો, દેખાડવો નથી ને તમે અહીંથી ભાગી જાઓ। અને એમ કરી અમે સતત દોડ્યા અને લગભગ અયોધ્યાથી તો ફૈજાબાદ 7-8 કિલોમીટર જેવું થાય એવા સતત દોડતા રહ્યા। પણ અમને એમ થયું કે અમે કોઈના હાથમાં નહીં આવીએ તો જ્યાં કૂવો મળે તો કૂવાની અંદર પણ પડવું, પણ પૂરું કરવું। પણ એક જ આનંદ હતો કે રામ મંદિર બની રહ્યું છે। અને આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર આવી હોય અને અમે એક જ અપેક્ષા રાખતા હતા કે બીજું કશું નહીં, અમારે રામ મંદિર જોઈએ છે, અને નરેન્દ્રભાઈની સરકારે આજે રામ મંદિર ધૂમધામથી બનાવી રહ્યા છે। અને આટલા મોટા પાયા ઉપર એનું જ્યારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને આજે અમે નજરે ભલે અહીં બેઠા છીએ પણ અમને એમ થાય છે કે જે તોડ્યું છે ને ફરી પાછું અમારું રામ મંદિર આજે 550 વર્ષે અમારું આ કલંક મિટાવ્યું છે। તો આ ભારતીય જનતા પાર્ટી જ્યારે આ કલંક મિટાઈ હોય તો અમને આનંદ કેમ ના હોય। જય શ્રી રામ। 6ઠી ડિસેમ્બરે બાબરી ઢાંચો ધ્વસ્ત કરવામાં કાર સેવકોનો જુસ્સો અને જોમ જોતા ઢાંચો ધ્વસ્ત થતા કાર સેવકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા। ત્યારે અયોધ્યામાં શ્રીરામનું મંદિરનું સપનું સાકાર થતા તેઓ અત્યંત ખુશી વ્યક્ત કરી હતી।